નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાંથી મોટી ગાત, 3 નિષ્ણાતોની મોટી આગાહી। તો રાજ્યમાં મેઘરાજાની બરાબરની બેટિંગ કરી રહ્યા છે। તો ગઈકાલે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વરસાદે ધમરોળ્યું હતું। તો હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડશે। તો હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું છે કે ગુજરાતમાંથી એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે। તો આ તરફ અંબાલાલ પટેલ અને પરેશ ગૌસ્વામીએ પણ કહ્યું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘખાંગા થઈ શકે છે। તો 15 ઇંચ સુધીનો વરસાદ પડવાની પણ શક્યતા દર્શાવી છે, જેથી પૂરની સ્થિતિને પણ નિર્માણ એટલે કે સર્જાવાની શક્યતા છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભારે વરસાદના કારણે શાળાઓ બંધ। જ્યાં દોસ્તો ભારે વરસાદના કારણે દેશના ઘણા રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેમાં ઉત્તર ભારત અને પૂર્વ ભારતમાં તેમજ દક્ષિણ ભારતના ઘણા બધા રાજ્યોમાં સમાવેશ થાય છે, જ્યાં સતત અવિરત વરસાદના કારણે વિનાશ થાય છે, જેના કારણે બાળકોના ભણતર ઉપર પણ માઠી અસર પહોંચી છે। જેમાં કેટલાક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી શાળાઓ પણ બંધ છે। તો સરકારને બાળકોની સુરક્ષા માટે તમામ ખાનગી અને સરકારી શાળામાં અને કોલેજોમાં બંધ રાખવાની ફરજ પણ પડી છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 9 થી 12 જેટલા જિલ્લાઓમાં મેઘરાજા બોલાવશે સટાસટી। તો રેડ એલર્ટ જાહેર। તો હવામાન વિભાગે કરેલી આગાહીના પ્રમાણે ગુજરાતમાંથી એક સાથે 4 સિસ્ટમો સક્રિય થઈ છે, જેથી આજે પણ રાજ્યના 9 થી 12 જેટલા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તો હાલ 9 થી 12 જેટલા જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો આ સાથે જ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે। તો ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ વરસાદ છે કે નહીં, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગુજરાતની જીવાદોરી સમાન ડેમ 52% વધારે ભરાયો। જ્યાં દોસ્તો ગુજરાતની જીવાદોરી સમાન એવો સરદાર સરોવર ડેમ 52% વધારે ભરાઈ ગયો છે, જ્યારે રાજ્યના 206 જેટલા જળાશયોમાં 34% વધુ જળ સંગ્રહ કરવામાં આવ્યો છે। જોકે હવામાન વિભાગે હજુ પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેથી જળાશયોમાં પાણીની આવક પણ વધી શકે છે। તો હાલ મોટાભાગના ડેમો પણ ફૂલ થવા આવ્યા છે। ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર। સોમનાથના દરિયામાં જોવા મળ્યો કરંટ। તો નેશનલ હાઈવે ઉપર રીતસરના જળબંબાકાર થયા। જ્યાં દોસ્તો ગઈકાલે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું। તો બીજી બાજુ સોમનાથના દરિયામાં કરંટ જોવા મળ્યો, તેમજ સોમનાથ નેશનલ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા હતા। તો માંગરોળમાં અંદાજે 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। તો બીજી તરફ ભાખરવાડી ડેમ પણ ઓવરફ્લો થયો છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। વરસાદથી મોંઘવારી વધી। જ્યાં દોસ્તો વરસાદના કારણે મોંઘવારીમાં વધારો થયો છે। તો તાજેતરના એક સર્વે અનુસાર શાકભાજીના ભાવમાં વધારાના કારણે મોટાભાગના લોકોના ઘરના બજેટના અડધાથી વધુ ભાગ શાકભાજી ઉપર જ ખર્ચા રહ્યો છે। તો સર્વેમાં સામે આવ્યું છે કે દર 10 માંથી 6 લોકો શાકભાજીની ખરીદી ઉપર દર અઠવાડિયે તેમના બજેટના 50%થી વધુ ખર્ચ કરે છે। એટલે કે ભાવ વધવાને કારણે 60% ભારતીયોના કુલ ખર્ચના શાકભાજીનો ફાળો વધીને 50%થી વધુ થઈ ગયો છે। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। અષાઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી। તો રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। તો બીજી બાજુએ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની આગાહી પણ કરી છે। તો નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ પણ જોવા મળશે તે પણ આગાહી છે। જ્યારે ભારે વરસાદની આગાહી કરાતા તંત્ર એલર્ટ મોડમાં થઈ ગયું છે અને નીચાણવાળા વિસ્તારોને પણ સાવચેતી રાખવા માટેની પણ અપીલ કરી દેવામાં આવી છે। તો દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે આગળ વાત કરવામાં આવે તો રાજકોટમાં મેઘરાજાની ગઈકાલે ધમાકેદાર બેટિંગ। તો હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી ગઈકાલે પણ રાજકોટ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। તો 3 થી 4 ઇંચ જેટલા વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા અને વાહન ચાલકો પણ ફસાઈ ગયા હતા। તો મહિલા કોલેજ અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો એટલે કે જિલ્લાઓમાં
હજુ પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। નવા બનાવેલા નેશનલ હાઈવેમાં ભ્રષ્ટાચારનું ગાબડું। તો દેશની પાકિસ્તાની સરહદ તેમજ સફેદ રણને જોડતા નવા બનાવેલા નેશનલ હાઈવે 341માં લોરિયા ગામ પાસે ગાબડાઓ પડી ગયા છે। તો કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા નવા રોડની નબળી ગુણવત્તાને લઈને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। તો કચ્છમાં તૂટતા રોડ, રસ્તા, ડેમ, નર્મદા કેનાલ સહિતના જાહેર બાંધકામોએ સરકાર સામે સવાલો પણ ઊભા કર્યા છે। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સિનિયર સિટીઝનો સિટી બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે। જી હા દોસ્તો, રાજકોટ મનપાએ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। તો રાજકોટમાં હવે સિનિયર સિટીઝનો બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે અને સિનિયર સિટીઝનો સહિત દિવ્યાંગો, થેલેસીમિયાગ્રસ્ત લોકો સિટી બસમાં ફ્રી મુસાફરી કરી શકશે। તો સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેર માટે ₹12 કરોડના કામોને મંજૂર કરવામાં પણ આવ્યા છે। તો હાલમાં કર્મચારીઓના પે સ્કેલ મુદ્દે પણ દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। BSNL અને TCS વચ્ચે મોટી ડીલ। જી હા દોસ્તો, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ એટલે કે TCS અને BSNL વચ્ચે 15,000 કરોડ રૂપિયાની ડીલ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। તો TCS અને BSNL સાથે મળીને ભારતમાં 1,000 ગામડાઓમાં 4G ઇન્ટરનેટ સેવા શરૂ કરશે। તો ટાટા ભારતના 4 પ્રદેશોમાં ડેટા સેન્ટર બનાવી રહી છે। તો હાલ તો જીઓ અને એરટેલ 4G ઇન્ટરનેટ સર્વિસનો દેશમાં વધુ લોકો ઉપયોગ કરે છે। જો BSNL સારી સેવા આપશે તો જીઓ અને એરટેલને પણ આકરી સ્પર્ધા મળી શકે છે। ત્યારબાદના દોસ્તો આગળના વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી। તો દરિયાકાંઠે પણ 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તો હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ દરમિયાન વરસાદની આગાહી કરી છે, જેમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે। તો આ સિવાય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં જિલ્લામાં આજના દિવસે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ સાથે જ ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતા છે। ત્યારબાદના દોસ્તો આગળના વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। વન નેશન વન ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમનું અમલીકરણ। જ્યાં દોસ્તો ખેડૂતોના હિતમાં સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। તો દેશમાં વન પેદાશોના વહનમાં વધુ સરળતા તેમજ ઝડપ આવે તે માટે વન નેશન વન ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમને અમલીકરણ બનાવવામાં આવી છે। તો સિસ્ટમ અંતર્ગત આંતરરાજ્ય વન પેદાશોના પરિવહન માટેના ઇલેક્ટ્રોનિક વાહતુક પાસના અમલથી વેપાર તેમજ પરિવહનમાં વધુ ઝડપ અને પારદર્શિકતાથી સાથે ખેડૂતો અને વેપારીઓની આવક વધશે। ત્યાર પછી ઝડપથી દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। હિન્દુત્વ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સામસામે। જ્યાં દોસ્તો હિન્દુત્વ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવતા રાજકારણ ગરમાયું છે। તો લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હિન્દુત્વનો મુદ્દો વધુ તેજ બન્યો છે। તો રાહુલ ગાંધીએ સંસદમાં કરેલા હિન્દુત્વની નિવેદન ચર્ચાઓ જગાવી છે। તો આ સીમા જેમાં કોંગી નેતાઓના વારંવાર ભાજપના પ્રહારો કરી રહ્યા છે, જ્યારે ફૈઝાબાદમાં બેઠક જીત બાદ સતત ભાજપ ઉપર પ્રહારો કરવામાં આવી રહ્યા છે। તો શક્તિસિંહ ગોહિલના પણ ટ્વીટ બાદ ભાજપ અને કોંગ્રેસના આ મુદ્દા વધુ ગરમાયો છે। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર પહેલ શરૂ થશે। જ્યાં દોસ્તો ગુજરાત સરકારના રાજ્યના તમામ જિલ્લાઓમાં સહકારી સંસ્થાઓ વચ્ચે સહકારની પહેલ શરૂ કરવામાં આવશે। તો બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના સહકારી બેંકોમાં 4 લાખથી વધુ નવા ખાતાઓ પણ ખુલ્યા છે। તો થાપણો 966 કરોડનો વધારો કરવામાં આવ્યો છે। તો બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાની સહકારી સંસ્થાઓમાં 1700થી વધુ માઇક્રો એટીએમઓ પણ લગાવ્યા છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। GMERS કોલેજોની ફીમાં કરાયો ઘટાડો। જ્યાં દોસ્તો GMERSની 13 જેટલી મેડિકલ કોલેજોમાં સરકારી ક્વોટાની 75% એટલે કે 1500 સીટો ઉપર 3.40 લાખથી વધારીને 5.50 લાખ ફી જાહેર કરી છે। તો મેનેજમેન્ટ ક્વોટાની વાર્ષિક ફી 9.75 લાખથી વધારીને 17 લાખ કરી હતી, તેમજ NRI ક્વોટાની વાર્ષિક ફી $22,000 થી વધારીને $25,000 તોતિંગ વધારો અચાનક જ કરવામાં આવ્યો હતો, જ્યારે ગુજરાતમાં આશરે 80 લાખમાં MBBS થાય છે।
ત્યારબાદના દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। હવે સિંગતેલ મોંઘું થયું તો 3 દિવસમાં 50 રૂપિયા વધ્યા તો શાકભાજી બાદ હવે સિંગતેલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, જેનો સીધો માર સામાન્ય લોકોના ખિસ્સા ઉપર પણ પડી રહ્યો છે। તો મળતી માહિતી અનુસાર માત્ર 3 દિવસની અંદર જ સિંગતેલના ભાવ 50 રૂપિયા વધી ગયો છે, એટલે કે 3 દિવસ પહેલા 15 કિલો સિંગતેલના ડબ્બાનો જે ભાવ 2610 રૂપિયાની આસપાસ મળતો હતો તે ભાવ હવે 2660 રૂપિયા થઈ ગયો છે। તો ગઈકાલે જ પણ આવેલા સરકારી આંકડા પ્રમાણે જથ્થાબંધ મોંઘવારી 100 મહિનાની પણ ટોચે પહોંચી ગઈ છે।